અધિક માસ પૂરો થાય એ પહેલા પીપળાના પાનનો આ ઉપાય જરૂર કરી લેજો. કહેવાય છે કે અધિક માસ દરમિયાન કરવામાં આવતી કેટલીક ધાર્મિક પરંપરાઓનું વિશેષ મહત્વ હોય છે. ઘણા લોકો આખો અધિક માસ પસાર થઈ જાય પછી અફસોસ કરે છે કે કાશ આપણે પણ ભગવાનની ભક્તિ માટે થોડો સમય કાઢ્યો હોત. પરંતુ આજે હું તમને પીપળાના પાન સાથે જોડાયેલી એક એવી લોકપ્રચલિત માન્યતા વિશે જણાવવાનો છું, જેને ઘણા ભક્તો વર્ષોથી શ્રદ્ધાપૂર્વક અનુસરી રહ્યા છે. કહેવાય છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુનું સ્મરણ, સારા સંકલ્પો અને ભક્તિ સાથે કરવામાં આવેલા કાર્યો વ્યક્તિના મનમાં સકારાત્મકતા અને શાંતિ લાવવામાં મદદરૂપ બને છે. તેથી વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમે આવા ધાર્મિક, વાસ્તુ અને જ્યોતિષ સંબંધિત વિડીયો પસંદ કરતા હો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી દેજો. મિત્રો, આપણા ધર્મમાં અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે ઓળખવામાં આવે છે. આ માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતો આ વિશેષ સમય માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મચિંતન અને આધ્યાત્મિકતા વિકાસનો અવસર પણ માનવામાં આવે છે. ઘણા લોકો આ સમય દરમિયાન પોતાના જીવનમાં રહેલી ખામીઓ પર વિચાર કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે અને સારા સંકલ્પો લે છે. કહેવાય છે કે આ સમય દરમિયાન કરેલા સારા કર્મો અને વ્યક્તિનું વિશેષ મહત્વ હોય છે. પીપળાનું વૃક્ષ આપણા ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યું છે. ઘણા ધાર્મિક ગ્રંથોમાં પીપળાના વૃક્ષનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. આજે પણ દેશમાં અનેક વિસ્તારોમાં લોકો સવારે પીપળાના વૃક્ષને પ્રણામ કરે છે, તેની પરિક્રમા કરે છે અને જળ અર્પણ કરે છે. આ પરંપરા પાછળનો હેતુ ભગવાન પ્રત્યેની ભક્તિ અને કુદરત પ્રત્યેનો આદર વ્યક્ત કરવાનો છે. આપણા પૂર્વજો માનતા હતા કે વૃક્ષની સેવા કરવી એ પણ એક પ્રકારની પૂજા જ છે. કહેવાય છે કે અધિક માસ દરમિયાન પીપળાના પાન સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક પરંપરાઓ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા ભક્તો આ સમય દરમિયાન એક સ્વચ્છ અને અખંડિત પીપળાનું પાન ઘરે લાવે છે. ત્યારબાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈને પૂજા ઘરમાં સ્થાપિત કરવામાં આવે છે. પછી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પોતાના પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયાનો આધાર શ્રદ્ધા અને ભક્તિ પર છે. લોકમાન્યતા અનુસાર કેટલાક લોકો પીપળાના પાન પર શ્રી હરિ લખે છે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખે છે. ત્યારબાદ તે પાનને ભગવાન સમક્ષ રાખીને થોડો સમય જપ અને ધ્યાન કરે છે. કહેવાય છે કે આવું કરવાથી મન વધુ એકાગ્ર બને છે અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ મજબૂત બને છે. ભલે આ વ્યક્તિગત શ્રદ્ધાની બાબત હોય, પરંતુ લાખો લોકો આજે પણ આ પરંપરાને અનુસરે છે. મિત્રો, ઘણી વખત આપણે જીવનમાં એવી પરિસ્થિતિનો સામનો કરીએ છીએ જ્યારે બધું હોવા છતાં મનમાં શાંતિ નથી હોતી. પૈસા હોય છે, ઘર હોય, સુવિધાઓ હોય, છતાં મનની ચિંતાથી ભરેલું રહે. આવી પરિસ્થિતિમાં આધ્યાત્મિકતા વ્યક્તિને નવી શક્તિ આપે છે. જ્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે મનમાં એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. પીપળાના પાન સાથે જોડાયેલી આ પરંપરા પણ અંતે વ્યક્તિને ભગવાન સાથે જોડવાનો એક માર્ગ છે. ઘણા લોકો પૂછે છે કે શું આ ઉપાયો ખરેખર જીવનમાં ફેરફાર લાવે છે? મિત્રો, દરેક વ્યક્તિનો અનુભવ અલગ હોઈ શકે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે જ્યારે વ્યક્તિ નિયમિત રીતે પ્રાર્થના કરે છે, સારા વિચારો અપનાવે છે અને પોતાના જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેનો આત્મવિશ્વાસ વધે છે. આત્મવિશ્વાસ જ જીવનની સૌથી મોટી શક્તિ છે. અધિક માસ દરમિયાન દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ સમય દરમિયાન ગરીબોને ભોજન કરાવે, જરૂરિયાતમંદોને મદદ કરે અથવા કોઈ સારા કાર્યમાં યોગદાન આપે તો તેને પૂર્ણ પ્રાપ્ત થાય છે.
તેથી જો તમે કોઈ ધાર્મિક પરંપરા અનુસરો તો તેને સાથે દાન અને સેવાઓ પણ જરૂરી જોડો, કારણ કે સેવા વિના ભક્તિ અધૂરી માનવામાં આવે છે. મિત્રો, આપણા પૂર્વજો હંમેશા કહેતા હતા, ભગવાન પર વિશ્વાસ રાખો, પરંતુ કર્મ કરવાનું ક્યારેય છોડશો નહીં. માત્ર કોઈ ઉપાય કરવાથી જીવન બદલાઈ જતું નથી. જીવન બદલાય છે તો સતત મહેનતથી, સારા વિચારો દ્વારા અને યોગ્ય દિશામાં કરેલા પ્રયત્નોથી. ધાર્મિક પરંપરાઓ આપણને પ્રેરણા આપે છે, પરંતુ સફળતા માટે પ્રયત્ન તો પોતે જ કરવો પડે. પીપળાનું વૃક્ષ પર્યાવરણ માટે પણ અત્યંત મહત્વનું છે. તે માત્ર ધાર્મિક મહત્વ ધરાવતું નથી, પરંતુ કુદરતની સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી જો તમે પીપળાના પાનની પૂજા કરો તો તેની સાથે એક સંકલ્પ પણ લો કે તમે વૃક્ષનું રક્ષણ કરશો અને શક્ય હોય ત્યાં સુધી વધુ વૃક્ષો વાવશો. આ એક એવી સેવા છે કે સમાજ અને કુદરત બંને માટે લાભદાયી છે. ઘણા લોકો કહે છે કે જ્યારે તેઓ નિયમિત રીતે ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે તેમના ઘરમાં વાતાવરણમાં સકારાત્મકતા વધે છે, પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે, નાની મોટી ગેરસમજો ઓછી થાય છે અને મનમાં વિશ્વાસ વધે છે. આવી બાબતો જ સાચા અર્થમાં જીવનને સમૃદ્ધ બનાવે છે, કારણ કે સાચી સમૃદ્ધિ માત્ર ધનમાં નથી, પરંતુ સુખી જીવનમાં છે. અધિક માસ દરમિયાન ભગવાન વિષ્ણુના નામનો જપ, ધાર્મિક ગ્રંથોનું વાંચન અને સારા કાર્યો કરવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. ઘણા ભક્તો આ સમય દરમિયાન રોજ થોડો સમય ભજન અને ધ્યાન માટે ફાળવે છે. તેઓ માને છે કે આ સમય આધ્યાત્મિકતા શક્તિ પ્રાપ્ત કરવાનો અવસર છે. જ્યારે મન ભગવાન તરફ વળે છે ત્યારે જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પણ વધે છે. મિત્રો, આપણું જીવન આપણા વિચારો પર આધારિત હોય છે. જો વિચારો સારા હોય તો કાર્ય પણ સારા બને છે અને પરિણામ પણ સકારાત્મક આવે છે. તેથી જ આપણા ઋષિમુનિઓએ હંમેશા સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મો પર ભાર મૂક્યો છે. પીપળાના પાન સાથે જોડાયેલી આ માન્યતા પર અંતે આપણને સકારાત્મકતા પર તરફ જ પ્રેરિત કરે છે. ઘણા ભક્તો અધિક માસ દરમિયાન પોતાના પરિવાર સાથે ભગવાનનું નામ લે છે, ધાર્મિક કથાઓ સાંભળે છે અને ભજન કરે છે. આ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ પરિવારને એકસાથે લાવવાનો એક સુંદર માર્ગ પણ છે. જ્યારે ભગવાનના બધા સભ્યો સાથે મળીને ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે ઘરમાં એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. કહેવાય છે કે જીવનમાં સૌથી મોટું ધન સંતોષ છે. જો મનમાં સંતોષ હોય તો સામાન્ય જીવન પણ આનંદમય બની જાય છે. બીજી તરફ જો મનમાં અસંતોષ હોય તો કેટલીક સુવિધાઓ હોવા છતાં ખુશી મળતી નથી. તેથી અધિક માસ દરમિયાન માત્ર ભૌતિક લાભોની કામના જ ન કરો, પરંતુ મનની શાંતિ, સારા સ્વસ્થ અને પરિવારના સુખ માટે પણ પ્રાર્થના કરો. મિત્રો, જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્ય કરો ત્યારે તેને માત્ર લાભ મેળવવાની હેતુથી ન કરો. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, મનની શુદ્ધિ અને સારા વિચારો સાથે કરેલું કાર્ય જ સારા અર્થમાં ફળદાયી બને છે. પીપળાના પાન સાથે જોડાયેલી આ લોકમાન્યતા પણ અંતે આપણને ભક્તિ, નમ્રતા અને સકારાત્મક જીવન જીવવાનો સંદેશ આપે છે. જો અધિક માસ હજુ બાકી હોય તો તમે પણ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો, પીપળાના વૃક્ષને પ્રણામ કરો અને પોતાના જીવનમાં સારા વિચારો તથા સારા કર્મોને સંકલ્પ લો. કહેવાય છે કે જ્યારે શ્રદ્ધા અને સત્કર્મો બંને સાથે ચાલે છે ત્યારે જીવનનો માર્ગ વધુ સરળ અને સુંદર બની જાય છે. ભગવાન પર વિશ્વાસ રાખો, મહેનત કરતા રહો અને હંમેશા સકારાત્મક રહો. મિત્રો, આ હતી અધિક માસ દરમિયાન પીપળાના પાન સાથે જોડાયેલી એક પ્રાચીન અને લોકપ્રચલિત ધાર્મિક માન્યતા. આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. હવે કમેન્ટમાં જય શ્રી હરિ જરૂર લખજો, જેથી અમને ખબર પડે કે તમે વિડીયો અંત સુધી જોયો છે. સાથે જ જણાવજો કે તમે અધિક માસ દરમિયાન કઈ ધાર્મિક પરંપરા અનુસરો છો.
તમારા પ્રતિભાવની રાહ જોઈશું. જય શ્રી હરિ.